તો પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર પર નજર કરીએ તો પીએસઆઈની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। gprb.gujarat.government.in પર આ યાદી મૂકવામાં આવી છે અને LRD-Gujarat2021.in પર યાદી મૂકવામાં આવી છે। પોલીસ ભરતીને લઈ જે સમાચાર સામે આવી રહ્યા છે કે પીએસઆઈની શારીરિક કસોટી જે લેવાઈ હતી તેનું પરિણામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે gprb.gujarat.government.in પર તેની યાદી મૂકવામાં આવી છે। તો આ તરફ રાજ્ય સરકાર 14 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરશે। ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે। 18 ફેબ્રુઆરીથી ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ચણાની ₹5,650 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરાશે, જ્યારે રાયડાની ₹5,950 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે। ખેડૂતોએ 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ચણાની ખરીદી ₹5,650 પ્રતિ ક્વિન્ટલના ભાવે રહેશે અને 14 માર્ચથી ટેકાના ભાવે આ ખરીદી શરૂ કરવામાં આવશે અને જ્યારે રાયડાની ₹5,950 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરાશે। 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરાવવાનું રહેશે। આ ખરીદી માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો આ તરફ ચૂંટણી પરિણામ પહેલા ભાજપના પોસ્ટરને લઈ વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ નેતાએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના એસસી વિભાગના ચેરમેને ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે। કોડીનારમાં ભાજપ વિજયોત્સવની પોસ્ટરને લઈ વિવાદ સર્જાયો છે। ભાજપે કોડીનારમાં તેઓના વિજયોત્સવનું પોસ્ટર મૂક્યું છે, જેના કારણે આ વિવાદ સર્જાવ્યો છે અને મતગણતરી પહેલા વિજય સરઘસની જાહેરાત પણ કરવામાં આવી છે ભાજપ દ્વારા। ત્યારે હિતેન્દ્ર પીઠડિયાએ કહ્યું કે શું ભાજપે ઈવીએમમાં સેટિંગ કર્યું છે? પરિણામ પહેલા વિજયોત્સવની જાહેરાતનો અર્થ શું? તેવું હિતેન્દ્ર પીઠડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ભાજપની આ પોસ્ટરને લઈ વિવાદ સર્જાયો છે। તો આ તરફ રાજકોટમાં જે સીસીટીવી કાંડ થયો, રાજકોટની પાયલ હોસ્પિટલ સીસીટીવી લીક કાંડમાં કોંગ્રેસ નેતાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડાયરેક્ટરનું ભાજપ સાથે કનેક્શન છે તેવું પાર્થિવરાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ડાયરેક્ટર સંજય દેસાઈ ભાજપ સાથે જોડાયેલો છે। 2022માં ખંભાળિયામાં ભાજપનો પ્રચાર કર્યો હતો તેવું કોંગ્રેસ નેતા પાર્થિવરાજનું કહેવું છે કે ડાયરેક્ટરની પત્નીએ જ ફેસબુક પર ફોટો પોસ્ટ કર્યા છે તેઓનું ભાજપ સાથે કનેક્શન છે। મહિલા અત્યાચારની ઘટનામાં ભાજપ કનેક્શન કેમ નીકળે છે તેવું પણ પાર્થિવરાજ દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં રાજકોટમાં જે પ્રકારની સમગ્ર સમાજને શરમસાર કરે એવી ઘટના, એક મેટર્નિટી હોમમાં બેન દીકરીઓના વિડીયો જે પ્રકારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, ખૂબ જ દુઃખદ છે। પણ જ્યારે પણ બેન દીકરીઓની બાબત ઉપર વાત આવે અને ચર્ચાનો વિષય એ બને કે આ પ્રકારની ઘટનામાં ભાજપ કનેક્શન કેમ નીકળે છે। જે હોસ્પિટલ હતા એના એક ડૉક્ટર, જેનો એક ફોટો એમના જ પત્નીએ મૂકેલો કે 2012માં ભાજપનો પ્રચાર કરતા હતા, એમની જ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બની। હું એવું નથી કહેતો કે પોતે આમાં ઇન્વોલ્વ હશે, એ તો તપાસનો વિષય છે, પણ આ પ્રકારની ઘટનાઓમાં ભાજપ કનેક્શન કેમ નીકળે છે? તો આ તરફ અમદાવાદના સાણંદમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે। અણદેજના ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર ચાલતું હતું। હારૂન વાઘેલાના ફાર્મ હાઉસમાંથી કોલ સેન્ટર ઝડપવામાં આવ્યું છે। તારિક સૈયદ અને અશફાક કાઝીની ધરપકડ પણ કરવામાં આવી છે। અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા, લોનની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા। તે દરમિયાન લેપટોપ, રાઉટર, મોબાઈલ અને કાર પણ જપ્ત કરવામાં આવી છે। જ્યારે મુખ્ય સૂત્રધાર હતો જે હારૂન વાઘેલા, જેના ફાર્મ હાઉસ પર આ કોલ સેન્ટર ઝડપાયું છે, તે મુખ્ય સૂત્રધાર હારૂન વાઘેલા હાલ ફરાર છે। અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લેપટોપ, રાઉટર, મોબાઈલ અને કાર જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદના સાણંદમાંથી આ કોલ સેન્ટર ઝડપવામાં આવ્યું છે। તો
તો વાત સુરતની કરીએ તો સુરતની લાજપોર જેલમાં એસીબીએ દરોડા પાડ્યા અને લાજપોર જેલના મુલાકાતી ખંડમાં એસીબીએ દરોડા પાડી જેલમાં કેદીઓ સાથે મુલાકાતના રૂપિયા માંગતો આરોપી હતો તેને પકડી પાડ્યો છે. આરોપી પ્રતિક સસાની એસીબીએ ધરપકડ કરી છે. તે લાજપોર જેલમાં સેટિંગ કરતો હોવાનો દાવો કરતો હતો કે તેનું લાજપોર જેલમાં સેટિંગ હતું અને કેદીઓના સગા સંબંધીની મુલાકાત કરાવવાનું જણાવતો હતો. તે રૂપિયા લઈ કેદીઓના સગા સંબંધીની મુલાકાત કરાવતો અને હાઈ સિક્યુરિટીવાળા બેરેકમાં નહીં નાખવા તે કેદીઓના જે સગા સંબંધીઓ હતો તેની પાસેથી તે રૂપિયા માંગતો હતો અને મુલાકાત ખંડમાં જ 1000 રૂપિયા લેતા તે ઝડપાયો છે. એસીબીએ તેની ધરપકડ કરી છે. તો સ્ટેટ મોનિટરિંગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. નવસારી હાઈવે ઉપર એસએમસીની મોટી કાર્યવાહી સામે આવી છે કે 1.5 કરોડના કોકેઇન સાથે મહિલાને ઝડપી પાડી છે. કોકેઇનના જથ્થા સાથે નાઇજેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી છે. નવસારી હાઈવે પર એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે કે 1.5 કરોડના કોકેઇન સાથે આ નાઇજેરિયન મહિલાને ઝડપી પાડવામાં આવી છે. વેગનાર કારમાં કોકેઇન લઈને જઈ રહી હતી આ મહિલા, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે અને કોકેઇનના સપ્લાય અંગે તપાસ હાથ ધરવામાં આવી છે કે કોકેઇન ક્યાં લઈને જઈ રહી હતી, ક્યાંથી લાવી હતી, તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો 1.5 કરોડના કોકેઇન સાથે આ નાઇજેરિયન મહિલાની એસએમસીએ ધરપકડ કરી છે. તો આ તરફ ખેડામાં તલાટી 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. વસોના પલાણાના નરેન્દ્રસિંહ વાઘેલા 5000ની લાંચ લેતા ઝડપાયા છે. જમીનની વારસાઈ સહિતના કાગળો માટે તેઓએ લાંચ માંગી હતી. નડિયાદના ડભાણ નજીક તુલસી રેસ્ટોરન્ટમાંથી તેઓ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. નડિયાદ એસીબીએ 5000ની લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જમીનની વારસા સહિતના કાગળો માટે તેઓએ લાંચ માંગી હતી. પલાણાના નરેન્દ્રસિંહ વાઘેલા લાંચ લેતા ઝડપાયા છે. તેઓને 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબીએ આ કાર્યવાહી કરી છે. તો આ તરફ તાપીમાં પોલીસ કોન્સ્ટેબલની જ પિસ્તોલ ચોરાઈ. ઉચ્છલના સાકરદા ગામે ઘરમાંથી પિસ્તોલ ચોરવામાં આવી. હથિયારી કોન્સ્ટેબલ ઉત્તેશ ગામિતની પિસ્તોલ ચોરવામાં આવી છે. ઉત્તેશ ગામિતની પિસ્તોલ ઘરમાંથી ચોરાઈ છે. કોન્સ્ટેબલ ગામિત પત્ની સાથે લગ્નમાં ગયા હતા. ચૂંટણી ઓબ્ઝર્વરના કમાન્ડો તરીકે જવાબદારી આપી હતી તેઓએ. ત્યારે 10 કારતૂસ સહિત ઘરમાંથી 80,000ના મુદ્દામાલની પણ ચોરી કરવામાં આવી છે. સાકરદા ગામે, તાપીના સાકરદા ગામે ઘરમાંથી પિસ્તોલ ચોરવામાં આવી છે. કોન્સ્ટેબલ ગામિત જ્યારે પત્ની સાથે લગ્નમાં ગયા હતા, ઘરે હાજર નહોતા, ત્યારે આ 80,000ના મુદ્દામાલની પણ ચોરી કરવામાં આવી છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વધુ એક ગેરકાયદે બિલ્ડિંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. જમાલપુરની સના 7 બિલ્ડિંગને એએમસીએ નોટિસ ફટકારી છે. 7 દિવસમાં મકાનો ખાલી કરવા એએમસીએ લીગલ નોટિસ આપી છે. 9 માળના 210 મકાન ખાલી કરવા 7 દિવસની નોટિસ આપવામાં આવી છે. બિલ્ડિંગ ખાલી નહીં કરવામાં આવે તો પાણી અને ડ્રેનેજની લાઇન કાપવામાં આવશે. એએમસીએ આ નોટિસ ફટકારી છે. જ્યારે 4 વર્ષથી બિલ્ડિંગ ગેરકાયદે હોવા અંગે મનપા અજાણ છે. 4 વર્ષ બાદ હવે ગેરકાયદે બાંધકામ તોડવા એએમસી જાગી છે અને એએમસીએ 4 વર્ષ બાદ જમાલપુરની સના 7 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે અને જો 7 દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર પર નજર કરીએ તો આજથી શાળાઓ ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશે અને સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. જ્યારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કે તેઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અને શાળાઓ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને તે હોલ ટિકિટ સોંપવાની રહેશે. તો આ તરફ જામખંભાળિયા પંથકમાં બેવડું ઋતુથી બીમારીઓ વધી છે. બેવડું ઋતુથી જે બીમારીઓ વધી છે, સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી સહિતના વાયરલ કેસો પણ વધ્યા છે. સરકારી હોસ્પિટલમાં દરરોજની 500 જનરલ ઓપીડી નોંધાઈ છે.
બીમારીઓથી બચવા ગરમ પાણી પીવાની ડોક્ટરો સલાહ આપી રહ્યા છે. વાસી ખોરાક નહીં ખાવા અનુરોધ પણ કરી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાંથી આ કિસ્સો સામે આવી રહ્યો છે કે બેવડી ઋતુના કારણે દિવસે ને દિવસે બીમારી વધી રહી છે. સરકારી હોસ્પિટલમાં દરરોજની 500 જનરલ ઓપીડી નોંધાઈ છે. શરદી, ઝાડા, ઉધરસ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડોક્ટરો દ્વારા ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે અને વાસી ખોરાક ન ખાવા કહેવામાં આવી રહ્યું છે, અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ડબલ ઋતુનો માહોલ હોય, વહેલી સવારે ખૂબ ઝાકળ આવે છે, દિવસે ખૂબ તડકો પડે છે અને રાત્રે ખૂબ ઠંડી પડે છે, જેના કારણે શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી જેવા વાયરસજન્ય રોગોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત લગ્નની પણ સિઝન ચાલુ હોય તો તેના કારણે પણ ઝાડા, ઉલટી ને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આ તરફ સ્ટાફ નર્સ પરીક્ષાને લઈ મનીષ દોશીનો સીએમને પત્ર. મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો છે અને કહ્યું કે આરોગ્ય વિભાગ પરીક્ષાની વિશ્વસનીયતા જાળવે. પરીક્ષા માટે એસઓપી હોય તો એનું અમલીકરણ થવું જરૂરી છે તેવું મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે. સીએમને તેઓએ પત્ર લખ્યો છે. સ્ટાફ નર્સ ભરતીને ધ્યાને રાખી મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો છે. પરીક્ષા ખંડના સીસીટીવીની યોગ્ય ચકાસણી પણ જરૂરી છે તેવું મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો તેવું પણ મનીષ દોશીએ પત્રમાં સીએમને જણાવ્યું છે. સ્ટાફ નર્સની પરીક્ષાની સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ થાય અને જીટીયુ દ્વારા જ્યારે આ પરીક્ષાની વ્યવસ્થા થઈ એ આ જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે કે જેનો ભૂતકાળની અંદર અનેક પ્રકારની ગેરરીતિને ગોલમાલમાં એમની છાપ ખરડાયેલી છે. ત્યારે જીટીયુની પણ વ્યવસ્થા ઉપર શંકા પ્રેરક થાય છે. ત્યાં સમગ્ર બાબતની તપાસ થાય અને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળે. તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માનો દાવો છે કે 50થી વધુ સીટ પર ચૂંટણીમાં જીત કરીશું. અમે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો છે તેવું પુનિત શર્માએ કહ્યું છે. ભાજપના મતદારો નથી ત્યાં ઓછું વોટિંગ જોવા મળી રહ્યું છે. અમારા મતદાનવાળા વિસ્તારોમાં વધુ વોટિંગ છે. કોંગ્રેસમાં લોકો ટિકિટ માટે ઝઘડ્યા હતા તેવું પણ ભાજપના પુનિત શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના લોકો ટિકિટ માટે ઝઘડ્યા હતા. કોંગ્રેસ પેનલનો પ્રચાર પણ નહોતી કરતી તેવું પુનિત શર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે 50+ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી વખતથી કોર્પોરેશનમાં પોતાનું સ્થાન બેસાડશે. વોર્ડ નંબર 8માં એવું બનતું હશે કે તે ભાજપ સાથે નહીં હોય તો એ પાર્ટીને ખબર છે માન્ય રાખેલી 4 સીટો છે જે અમને પહેલેથી કોઈ એનો ઇફેક્ટ હતો જ નહીં. ભારતીય જનતા પાર્ટી સમગ્ર જૂનાગઢમાં ચૂંટણી લડતી હતી. એકાદ વોર્ડને બાદ કરતાં ક્યાંય પણ વાતાવરણ એવું નહીં કે ભારતીય જનતા પાર્ટીની અનફેવરનું વાતાવરણ હોય. સમગ્ર જૂનાગઢમાં જે લોકમત હતો એ ભારતીય જનતા પાર્ટીની ફેવરનો જ હતો અને તે આવતીકાલે આપ મતની ગણતરી થશે ત્યારે આપ જોઈ શકશો. મને 100% જૂનાગઢની જનતા ઉપર વિશ્વાસ છે, કરેલા કામો ઉપર વિશ્વાસ છે. તો આ તરફ ખેરાલુ પ્રાથમિક શાળા મંડળીના કારોબારી સભ્યો બરતરફ કરાયા છે. નાણાં ધીરનારી સહકારી મંડળીના સભ્યો બરતરફ કરવામાં આવ્યો છે. મંડળીમાં 1 કરોડથી વધુ કૌભાંડના આક્ષેપ થયા હતા. વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચતા અંતે કાર્યવાહી કરવામાં આવી અને બરતરફ કરવામાં આવ્યા. પ્રમુખ ભરત ચૌધરી સહિતના હોદ્દેદારોને બરતરફ કરાયા છે. સહકારી મંડળીમાં વહીવટદાર નિયુક્ત કરાયા. મુખ્યમંત્રી સુધી આ વિવાદ પહોંચતા કાર્યવાહી કરવામાં આવી અને આ સભ્યોને બરતરફ કરવામાં આવ્યા છે. એમાં મુદ્દા તો ઠીક છે પણ અમારા જે મહેસાણા ડિસ્ટ્રિક્ટના જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઝાલા સાહેબે અમારા જે કસ્ટોડિયન તરીકે એટલે વહીવટદાર તરીકે જે હુકમ કર્યો છે એ આધારે આજે અમે આ સંસ્થાનો રૂબરૂ મુલાકાત લઈ અને ચાર્જ સંભાળી લીધેલ છે. બરતરફ કર્યા છે. નવી બોડી જૂના જે હોય તે પણ અને નવા હોય તે પણ બંનેના. તો આ તરફ કઠોર સહકારી બચત અને ધિરાણ મંડળીના મંત્રી સહિત 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈ સુરત જિલ્લા સહકારી માળખામાં ચકચાર મચી છે. બનાવની વાત કરીએ તો 4 ડિરેક્ટરોએ મંડળીમાંથી પોતે અને તેમના પરિવારજનોના નામે લોન લીધી હતી. જોકે લોન ભરપાઈ નહીં કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સાથે આગામી સમયમાં જો લોન ભરપાઈ નહીં કરાય તો તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવું મંડળીના પ્રમુખે જણાવ્યું હતું. હાલ તો એમણે ફોજદારી કાર્યવાહી નહીં થાય એના માટે કાયદો છે કે કોર્ટ રહે પણ એમને 138ના કેસમાં કેસ કરીને મંત્રીના પૈસા વસૂલવાની સત્તા છે મંત્રી પાસે.
એટલે હવે પછીનો નેક્સ્ટ કદમ હશે કે કઠોળ મંત્રી એમની પર કેસ કરશે 138માં એમને કોર્ટની રાહે પણ પૈસા તો એમણે ભરવા જ પડશે મંત્રીના. તો આ તરફ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. એક તરફ પાલિકા પાસે શહેરીજનો જે ધરોઈ યોજના થકી પાણી પહોંચે છે તે ધરોઈ યોજનાનું બિલ ભરવાના પૈસા નથી. વર્ષને વર્ષે પાલિકાને માથે ધરોઈ યોજનાનું કરોડો રૂપિયાનું દેવું વધી રહ્યું છે. બીજી તરફ પાલિકા શહેરીજનોના ખિસ્સામાંથી આવતા ટેક્સના લાખો રૂપિયાનો પીવાના પાણી પાછળ ધુમાડો કરે છે. પાલનપુર નગરપાલિકામાં સરકારના લાખો રૂપિયાના ખર્ચે વોટર કુલર મશીન તો લાગ્યા છે, પરંતુ આ મશીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. જેનું મુખ્ય કારણ છે કે પાલિકાના સત્તાધીશોને કદાચ ધરોઈનું પાણી ભાવતું નથી. છેલ્લા કેટલાય સમયથી સત્તાધીશો ખાનગી કંપનીના મિનરલ વોટરના જગ મંગાવી લાખો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે. પાલનપુર નગરપાલિકામાં જે આરઓના જગ આવે છે તે પાલનપુર નગરપાલિકાના તમામ સભ્યો, પાલનપુર નગરપાલિકાના કર્મચારીઓ અને પાલનપુર નગરપાલિકામાં આવનારી તમામ પબ્લિક આરઓનું પાણી પીએ છે અને તેનું વર્ષે બિલ ઉધરે છે નગરપાલિકામાં. અને પાલનપુર નગરપાલિકામાં આરઓનું પ્લાન્ટ લગાવેલ છે, પરંતુ તેમાં પાણીની વ્યવસ્થા નથી. અને જો શહેરીજનો ધરોઈનું પાણી પીતા હોય તો પાલનપુર નગરપાલિકાના કર્મચારીઓને, સભ્યોને અને પાલનપુર નગરપાલિકામાં આવનારી પબ્લિકને ધરોઈનું પાણી પીવામાં શું વાંધો છે? પાલનપુર નગરપાલિકાના અંદર વેરો ભરવા આવતી વસ્તી હોય કે જન્મ મરણના દાખલા લેવા આવતી વસ્તી હોય, તો આ બધાને પાણી પૂરું પાડવા માટે ક્યાંક ને ક્યાંક આ અમે કેરવાથી પાણી મંગાવીને એના લોકો પીતા હોય છે. સાથે સાથે પાણીની વધારે જરૂરિયાત હોવાના કારણે 15માં નાણાં પંચમાંથી રાઈટ ગ્રાન્ટમાંથી પણ અમે એક ટોકાનું, એક નવીન ટોકાનું અને એમાં સ્ટોરેજ પાણી થાય એનું આયોજન કરી નાખેલું છે. ખરેખર આ બાબતે ગંભીરતા છે અને નગરપાલિકાના શાસકો અને ચીફ ઓફિસરે આ બાબતે ગંભીરતા દાખવી અને આનું સત્ય બહાર લાવવી જરૂરી છે. અને હું ચેનલના માધ્યમથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પણ કહું છું કે સાહેબ આ બાબતે ગંભીર આની તપાસ થવી જોઈએ. પાલનપુર નગરપાલિકા કે જ્યાં જે નગરપાલિકા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકાની ઘોર બેદરકારી કહી શકાય કે પાલિકાની ઘોર બેદરકારીને કારણે પાલનપુર નગરપાલિકા જ અત્યારે વોટર જગ મંગાવવા મજબૂર બની છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ પાલનપુર નગરપાલિકાની અંદર આ વોટર કુલર મશીન છે તે લગાવવામાં આવ્યું છે. તેની ઉપર આરઓ મશીન છે તે પણ ફિટ કરવામાં આવ્યું છે. આ મશીનો તો ફિટ થઈ ગયા, પરંતુ આ મશીનોનો ઉપયોગ નથી કરાતો અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ મશીનો છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે વોટર કુલર મશીન છે મૂકવામાં આવ્યું છે, પરંતુ આ જે પુશિંગ કરીએ છીએ તેમ છતાં પણ આ વોટર કુલરમાંથી પાણી નથી નીકળી રહ્યું, એટલે કે તેની જે લાઈન આપવાની હોય છે તે લાઈન જ નથી આપી. મહત્વની વાત છે કે સરકારના લાખો રૂપિયાના ખર્ચે આ મશીનરી મંગાવી દેવાઈ છે, પરંતુ તે બાદ આ મશીનરીનો ઉપયોગ નથી કરાતો અને ક્યાંક ને ક્યાંક જે ખાનગી મિનરલ વોટરવાળા જે સંચાલકો છે તેમને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકામાં વોટર જગ મંગાવવામાં આવી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો આ તરફ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત સાપુતારામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, સુરત અને સુરત સિટી મળી કુલ 8 ટીમોએ ભાગ લીધો છે. અંડર 14 ભાઈઓ બહેનો અને અંડર 17 ભાઈઓ બહેનોની ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો છે. બહેનોની કબડ્ડી ટીમે વર્લ્ડ કપમાં ભાગ લેનાર ઓપીના ભિલાડથી પ્રભાવિત થઈને સ્પર્ધામાં ભાગ લીધો છે. ખેલ મહાકુંભની અત્યારે ગુજરાતના 4 ઝોનમાં વહેંચાયેલી છે, જેમાં દક્ષિણ ઝોન છે. દક્ષિણ ઝોનની અંદર 8 જિલ્લાઓ છે અને 8 જિલ્લાની ટુર્નામેન્ટ એઝ અ ટીમો અહીંયા આવશે. એમાં અંડર 14, અંડર 17 અબવ ભાઈઓ બહેનો. આ અંડર 17 પૂરી થઈ ગઈ છે, હવે આજથી અબવ ચાલે છે. ભાઈઓ આજે બહેનો છે તો પછી કાલે ભાઈઓ આવશે. જ્યારે અમે હારીએ છીએ ત્યારે 1 થી 2 પોઈન્ટથી હારીએ છીએ, એટલે અમને અહેસાસ થઈ જાય છે કે 1 પોઈન્ટ મેળવવા માટે પ્લેયરને કેટલું અઘરું થઈ જાય છે. એટલે અમે આજ સુધી સ્ટેટ લેવલે ચેમ્પિયન થયા છે અને ઘણી મોટા ભાગે સ્ટેટ લેવલ અમે ચેમ્પિયનશિપ કરી જ લઈએ છીએ. તો આ તરફ આદિવાસી સમાજ દ્વારા માંડવીના માલધા ફાટાથી મામલતદાર કચેરી સુધી પડતર પ્રશ્નોને લઈ પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્થાપિતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારે સૂત્રોચ્ચાર અને માંડવી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં ડેમોમાં જમીન ગુમાવનારા વિસ્થાપિતોને અન્ય જગ્યા પર જમીન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે અભયારણ્ય બનાવવાનો વિરોધ નોંધાવી નેશનલ હાઈવે 56 પર ચાલતી સર્વેની કામગીરી તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જમીન
જળ જંગલ જમીન બાબતે મૂળ પ્રશ્ન એવો છે કે ઈસર ડેમ, આંબલી ડેમ, લાખી ડેમમાં 201 જેટલા ખાતેદારોની જમીન ડૂબાણમાં ગયેલ છે, જેના આશરે 53-54 વર્ષ વીતી ગયા છે. તેમ છતાં આજ દિન સુધી પ્રશાસન તરફથી હકારાત્મક કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે અમારે આ રોડ પર ઉતરવું પડ્યું છે. અમે આ જે લડત ઉપાડી છે એમાં અમને સંતોષકારક કે અમારે જે જોઈતું છે હકનું એ ના મળે તો અમે હજુ ભૂખ હડતાલ પર પણ ઉતરીશું અને મોટી મોટી રેલીઓ પણ કાઢીશું. તો આ તરફ સુરત ગ્રામ્યમાં આંદોલનમાં પોલીસની બેદરકારી જોવા મળી. પોલીસ આંદોલનકારીઓને ટેમ્પોમાં ભરીને લઈ ગઈ. પોલીસે ક્ષમતા કરતાં વધુ લોકોને ટેમ્પોમાં બેસાડ્યા. આવેદનપત્ર આપવા માટે પ્રાંત કચેરી લઈ જવામાં આવ્યા અને તેઓને ટેમ્પોમાં બેસાડવામાં આવ્યા. ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ તેઓને ભરવામાં આવ્યા. ત્યારે પોલીસની આ બેદરકારી સામે આવી. સુરત ગ્રામ્યનો આ કિસ્સો છે કે આંદોલનકારીઓને પોલીસે ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ બેસાડ્યા છે. તો આ તરફ ભચાઉમાં પોલીસ પર હુમલો કરનારા 7 આરોપીઓ ઝડપાયા છે. લુણવામાં પોલીસ પર હુમલો કરાયો હતો. વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. ગામમાં બંપ બનાવવા મુદ્દે ફરિયાદીને ધમકી આપી હતી. ત્યારે આરોપીઓએ ફરિયાદીને ધાક ધમકી જે આપી હતી, ત્યારે ફરિયાદના આધારે ભચાઉ પોલીસ ગામમાં ગઈ હતી અને ગામમાં પહોંચતાની સાથે જ પોલીસના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે 60થી 70ના ટોળા સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી 7 ઝડપાઈ ચૂક્યા છે, જેઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો. તેમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે. કચ્છની આ ઘટના હતી, જેમાં ફરિયાદના આધારે પોલીસ જ્યારે પહોંચી હતી ગામમાં, ત્યારે ગામમાં લુણવા ગામ છે જ્યાં પોલીસ પહોંચી હતી, તે દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા, બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે. જેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી. તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ. જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. તો આ તરફ પંચમહાલમાં પોલીસ જવાનની સરાહનીય કામગીરી સામે આવી છે. વિકલાંગ યુવકને પાવાગઢ પર્વતના પગથિયા ચડાવ્યા. મંદિરમાં દર્શન કરાવી યુવકને પરત પણ ઉતાર્યો. ત્યાં પોલીસ જવાનની સરાહનીય કામગીરી પંચમહાલમાં સામે આવી રહી છે અને પોલીસની આ કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે. વિકલાંગ યુવકને પાવાગઢ પર્વતના માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે પોલીસ જવાન લઈ ગયા અને તેને ઉંચકીને લઈ ગયા અને દર્શન કર્યા બાદ તેને ઉંચકીને જ પોલીસ જવાને નીચે ઉતાર્યો. ત્યારે તેમનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસની આ સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરી આપ જોઈ રહ્યા છો કે પોલીસથી લોકો ડરતા હોય છે. ત્યારે પોલીસના સરાહનીય કામગીરી જે તેઓએ કરી છે કે વિકલાંગ યુવકને પોતે તેઓ ઉંચકી પાવાગઢ પર્વત પર લઈ ગયા. માતાજીના દર્શન કરાવ્યા બાદ તે વિકલાંગ યુવકને તેઓ પોતે ઉંચકીને નીચે પણ લઈને આવ્યા. તે આપ તે વિકલાંગના ચહેરા પર તે ખુશીના દ્રશ્યો જોઈ શકો છો. જે પોલીસ જવાને તેને ઉંચક્યો છે તે પણ આપ જોઈ શકો છો અને તે પોલીસે આ વિકલાંગને દર્શન કરાવી પોતે પણ ધન્યતા અનુભવી છે, પોતે પણ માતાજીના દર્શન કર્યા છે. ત્યારે પોલીસની આ કામગીરીને જઈ લોકો તેઓને બિરદાવી રહ્યા છે અને પોલીસની વધુ એક આ સરાહનીય કામગીરી સામે આવી છે. પંચમહાલની જે આ ઘટના છે જેમાં પોલીસ કર્મી દ્વારા વિકલાંગને મદદ કરવામાં આવી.